हाँ, विद्यार्थी मित्रों नमस्कार। ओम शांति। હવે ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ એમાં નીટના પોઈન્ટમાં આપણે આજે આગળ વધીએ તો આજનો ટોપિક છે પહેલો મિત્રો પ્રજનન। તો પ્રજનન વિશે તો આપણે ઘણી બધી માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ। તો પ્રજનન કોને કહેવાય? તો બહુ સિમ્પલ વ્યાખ્યા છે કે સજીવો પુખ્ત વયે પોતાના જેવા નવા સજીવોનું નિર્માણ કરે તે ક્રિયાને પ્રજનન કહેવાય। બરાબર? સજીવો પુખ્ત અવસ્થાએ પોતાના જેવા બીજા નવા સજીવ નિર્માણ કરે, ઉત્પન્ન કરે એ ક્રિયાને શું કહેવાય? પ્રજનન કહેવામાં આવે છે। હા, પ્રજનનથી સજીવોની સંખ્યા વધે, નવા નવા સજીવો ઉત્પન્ન થતા જાય એટલે સજીવોની સંખ્યા પ્રજનનની ક્રિયાથી વધે એમ કહેવાય। પછી પ્રજનનનું મહત્વ શું છે? તો કે પ્રજનનથી નવા સજીવ ઉત્પન્ન થાય એટલે પેઢી દર પેઢી જીવ સાતત્ય જળવાઈ રહે છે। બરોબર? જીવ સાતત્ય પેઢી દર પેઢી જળવાઈ રહે છે। હવે માની લો કે કોઈ પણ જાતિ છે, કોઈ પણ જાતિમાં જ્યારે પ્રજનન ક્ષમતા છે નાબૂદ થઈ જાય, વિચારો કોઈ સજીવની અંદર, કોઈ એક જાતિની અંદર પ્રજનન ક્ષમતા સંપૂર્ણ નાબૂદ થઈ ગઈ તો હવે એના નવા સજીવ છે ઉત્પન્ન થવાના નથી। તો જેટલા છે એટલા સજીવો કાળક્રમે સમય જતા મૃત્યુ પામે, હા, તો એ જાતિ પૃથ્વી પરથી લુપ્ત થઈ જાય। બરાબર? એટલે જીવ સાતત્ય જળવાય નહીં। પણ પ્રજનનની ક્રિયાથી નવા નવા સજીવો છે ઉત્પન્ન થયા કરે અને કોઈ પણ જાતિનું અસ્તિત્વ છે એ લાંબા સમય સુધી રહી શકે છે। એટલે કે પેઢી દર પેઢી જીવ સાતત્ય જળવાઈ રહે છે। આ રીતે ઉત્પન્ન થતા નવા સજીવો મૃત્યુ પામેલા સજીવોનું સ્થાન લે છે। મૃત્યુ પામે એટલે સજીવની સંખ્યા ઘટે છે। બરાબર? પણ જે નવા જન્મેલા સજીવો છે મૃત્યુ પામેલા સજીવોનું સ્થાન લે એટલે જીવ સાતત્ય છે એ જળવાઈ રહે છે। બરાબર? તો આ પ્રજનનનું મહત્વ કહેવાય છે। ત્યારબાદ મિત્રો અનુકૂલન। હવે સજીવનું એક લાક્ષણિકતા છે અનુકૂલન। અનુકૂલન કહેવાય કોને? તો કે બદલાતા પર્યાવરણ સામે સજીવોની સફળ જીવન જીવવાની ક્ષમતાને અનુકૂલન કહેવાય છે। મિત્રો જાણો છો તમે કે પૃથ્વી પરનું જે પરિસર છે, આપણી આસપાસનું પર્યાવરણ, પર્યાવરણના પરિબળો છે એ તદ્દન જુદા છે, સમયે સમયે તે બદલાતા રહે છે। બરાબર? એટલે પર્યાવરણ છે સતત બદલાતું હોય છે। તાપમાન, ઠંડી, પ્રકાશ, પાણી, જમીન વગેરે આ બધા ઘટકો છે, પરિબળો છે એ સતત બદલાતા રહે છે। તો પર્યાવરણ જ્યારે બદલાતું હોય ત્યારે એ બદલાતા પર્યાવરણ સામે સજીવને જો પોતાની લાઈફ સફળતાપૂર્વક જીવવી હોય, ટકવું હોય, પર્યાવરણ સામે એને સુરક્ષિત રહેવું હોય તો એને કેટલાક અનુકૂલનો સાધવા પડે છે, કેટલાક પોતાના શારીરિક દેહધાર્મિક ફેરફારો છે કરવા પડે છે। આ ફેરફારો દ્વારા એ સફળ સજીવ કઈ રીતે જીવી શકે છે એ જીવન જીવવાની ક્ષમતા છે એને કહેવામાં આવે છે અનુકૂલન। એટલે બદલાતા પર્યાવરણ સામે સજીવોની સફળ જીવન જીવવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે? અનુકૂલન કહેવામાં આવે છે। અનુકૂલનથી સજીવો પોતાના પર્યાવરણમાં ટકી શકે છે। હા, જો અનુકૂલન નહીં સાધી શકે તો એ સજીવો પોતાના પર્યાવરણમાં ટકી શકતા નથી। માની લો કે કોઈ બરફાચ્છાદિત પ્રદેશ છે, એમાં પુષ્કળ બરફ પડે છે, પુષ્કળ બરફ પડે છે, તો એ બરફવાળા પ્રદેશની અંદર જે તે પ્રાણીઓ વસવાટ કરતા હોય છે તો એને એની સામે ટકવું પડે છે, એની સામે અનુકૂલન સાધવા પડે છે। ઠંડી ઋતુ છે સહન કરવી પડે છે, અથવા તો શારીરિક બદલાવ। ઠંડા પ્રદેશ હોય તો જાણો છો મિત્રો, ઠંડા પ્રદેશના પ્રાણીઓ છે એ શરીર ઉપર વધુ રૂવાટીવાળા હોય છે, જેથી કરીને એને શરીરની અંદર ગરમી ટકી રહે છે, ઉષ્મા ગુમાવે નહીં અને શરીરની આંતરિક ઉર્જા જાળવી રાખે, જેથી બહારના ઠંડા વાતાવરણ સામે પોતે અનુકૂલન સાધી શકે। તો આ કુદરતી અનુકૂલન કહેવાય મિત્રો, પર્યાવરણ બદલાતા પર્યાવરણ સામે ટકવા માટે। બરાબર? પછી માની લો કે કોઈ ठंडा પ્રદેશની અંદર રહેતા પ્રાણીઓ હોય, ગરમ પ્રદેશની અંદર રહેતા પ્રાણીઓ હોય તો એને પાણીની પ્રાપ્તિ ઓછી હોય તો શરીરની અંદર ઉત્સેદનની ક્રિયા ઘટાડવા માટેના અનુકૂલનો હોય છે। મૂત્રનો ઓછો ત્યાગ કરે છે। બરાબર? દિવસ દરમિયાન નિષ્ક્રિય અવસ્થામાં રહે છે, દરની અંદર રહે છે, ઉત્સેદનનો દર
ઘટાડે છે, મૂત્ર ત્યાગ ઓછો કરે વગેરે. તો આવા બધા અનુકૂલનો છે એ સાધવા પડે છે. તો અનુકૂલનોથી જ સજીવો પોતાના પર્યાવરણમાં ટકી શકે છે. જે સજીવ પોતાના પર્યાવરણના અનુકૂલન ન સાધી શકે, પર્યાવરણને અનુકૂળ ન થઈ શકે, એ સજીવો એ પર્યાવરણની અંદર રહી શકે નહીં. હાલો, ખૂબ જ ગરમી પડે છે તો જે પ્રાણીઓ ત્યાંના અનુકૂલન સાધે એ જીવી શકે, બાકીના સજીવો ત્યાં મૃત્યુ પામે અથવા એ સ્થળ છોડીને ચાલ્યા જવું પડે, ત્યાં રહી શકે નહીં. નેક્સ્ટ પોઈન્ટ છે, દરેક સજીવ પોતાના પર્યાવરણમાં ઓછા વધતા પ્રમાણમાં રચના, કાર્ય અને વર્તનની દ્રષ્ટિથી બદલાતા પર્યાવરણ સાથે અનુકૂલન કેળવી શકે છે. હમણાં જ આપણે વાત કરી કે દરેક સજીવ પોતાના પર્યાવરણમાં રહે છે. એ પર્યાવરણમાં ઓછા વધતા પ્રમાણની અંદર, કોઈ ઓછું કોઈ વધતું, બરાબર, પણ અનુકૂલન તો સાધવા પડે છે. કેવા? તો કે શરીરની રચના, હમણાં કીધું એમ, શરીરની રચના હોય, કાર્ય હોય અને પોતાના વર્તનની દ્રષ્ટિથી, બરાબર, દેહધાર્મિક દ્રષ્ટિએ કોઈ ફેરફારો કરે છે. દાખલા તરીકે ખૂબ જ ગરમીની અંદર આપણે શું કરીએ છીએ, બરાબર, કે ગરમીથી બચવા માટે સફેદ અને સુતરાઉ કપડાં પહેરીએ છીએ, જેથી પ્રકાશ ઓછો ગ્રહણ થાય, આપણને ગરમી ઓછી થાય. ઠંડા પદાર્થોનું સેવન કરીએ છીએ. ઠંડીથી બચવા માટે ગરમ ખોરાક ખાઈએ છીએ, શરીરને ગરમ કપડાથી ઢાંકીએ છીએ, બરાબર. તો ટૂંકમાં શરીરની રચનાત્મક, કાર્યની દ્રષ્ટિએ અને પોતાના વર્તનની દ્રષ્ટિએ બદલાતા પર્યાવરણ સાથે અનુકૂલન કેળવી શકે છે. જે સજીવો પર્યાવરણમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા તથા પ્રજનન ક્ષમતાને પ્રોત્સાહિત કરતા લક્ષણો ધરાવતા હોય તે પર્યાવરણનો સૌથી અનુકૂલિત સજીવ ગણાય છે. મિત્રો, ટૂંકમાં કેવું હોય તો કોઈ પણ પર્યાવરણની અંદર કેટલાય સજીવો વસવાટ કરતા હોય છે, દરેક પોતપોતાના વસવાટની અંદર રહેતા હોય છે. તો સૌથી સફળ સજીવ કોને કહેવાય? જે સ્થાને રહી શકે છે, વૃદ્ધિ પામે, મોટો થાય અને પોતાની પ્રજનન ક્ષમતાથી નવા સજીવો ઉત્પન્ન કરી શકે, પ્રજનન ક્ષમતા કેળવે અને નવી સંતતિ ત્યાં ઉત્પન્ન કરી શકે, એ સજીવ એ પર્યાવરણનો સૌથી અનુકૂલિત સજીવ ગણાય છે. જો ત્યાં રહી શકવા માટે સક્ષમ ન હોય, બરાબર, તો એ વૃદ્ધિ પામીને મોટો ન થઈ શકે, પુખ્ત અવસ્થા સુધી પહોંચી ન શકે, તો એ પોતાની નવી સંતતિ ઉત્પન્ન કરી શકે નહીં, બરાબર. તો જે સજીવ પર્યાવરણમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા, પ્રજનન ક્ષમતાને પ્રોત્સાહિત કરતા લક્ષણો ધરાવતા હોય, મતલબ કે પોતાની પ્રજનન ક્ષમતા સુધી પહોંચી જાય, પ્રજનન ક્ષમતા ડેવલપ કરે, નવા સંતતિ પોતાની ઉત્પન્ન થાય, તો એવા સજીવ પર્યાવરણને સૌથી અનુકૂલિત સજીવ ગણાય છે. ચાલો, ત્યારબાદ મિત્રો નવું લક્ષણ છે મૃત્યુ. મૃત્યુ પણ સજીવનું લક્ષણ છે મિત્રો, સજીવનું મૃત્યુ થાય. મિત્રો, પહેલું વાક્ય લખ્યું છે, કોઈ સજીવ અમર નથી. કોઈ સજીવ અમર નથી, મતલબ કે અમર હોવું એટલે શું? જેનું મૃત્યુ ન થતું હોય એને અમર કહેવાય. પણ કોઈ પણ સજીવ અમર નથી, મતલબ કે દરેક સજીવનું મૃત્યુ નિશ્ચિત છે. જાતઃ મૃત્યુ નિશ્ચિતમ એવું કહેવાય છે સંસ્કૃતની અંદર. એટલે કે જે સજીવ જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે જ. કાળક્રમે દરેક સજીવ મૃત્યુ પામે છે, બરાબર. મિત્રો, મૃત્યુ પામવું આ સજીવનો એક રહસ્યમય ગુણધર્મ કે લક્ષણ ગણવામાં આવે છે, બરાબર. મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. સજીવનું મૃત્યુ થવું એ મિત્રો અર્થપૂર્ણ ઘટના છે. હવે વૈજ્ઞાનિકો મૃત્યુને શા માટે અર્થપૂર્ણ ઘટના કહે છે? કારણ કે, ધ્યાનથી સાંભળજો મિત્રો, મૃત્યુ દ્વારા દરેક જાતિના સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. હવે માની લો કોઈ સજીવનું મૃત્યુ જ ન થતું હોય, ચાલો દાખલા તરીકે માની લો, ધારી લો એક સમયે કે માનવ અમર છે, બરાબર. માનવ અમર છે એટલે જે માનવ જન્મે છે એનું મૃત્યુ થતું નથી, તો વિચારો ને, આ પૃથ્વી આખી માનવથી ભરાઈ જાય છે. એક પગ મૂકવાની પણ જગ્યા નથી રહેતી, એટલી વસ્તી વધી જાય છે, બરાબર. તો કેટલા પ્રશ્નો ઉપસ્થિત થાય, બરાબર. હવે તમે વિચારી શકો છો, રહેવાના, કપડા, ખોરાક, આ તે, માનવની તો કેટલી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, તો એ પૂરતી પ્રાપ્ત થઈ શકે નહીં. તો માનવનું જીવન છે એ નીચલી કક્ષાનું હાવ વેરાન થઈ જાય, બરાબર. પણ આપણે આવી ખોટી ધારણા કરી છે. વાસ્તવિકતા શું છે
કે માનવ છે એ અમર નથી, મતલબ કે કોઈ પણ સજીવ અમર નથી, મૃત્યુ નિશ્ચિત છે. એટલે મૃત્યુને કારણે સજીવો જન્મે છે, બરાબર, સંખ્યા વધ્યા કરે, પણ મૃત્યુને કારણે સંખ્યા ઘટ્યા કરે, એટલે સંખ્યા છે એ મર્યાદામાં રહે છે. વત્તા દ્રવ્યના પુરવઠાનું પ્રમાણ પણ મર્યાદામાં રહે છે. જો સંખ્યા સજીવની મર્યાદામાં જળવાય તો સજીવને જે દ્રવ્યનો પુરવઠો જોઈએ છે, હવા, પાણી, ખોરાક, બરાબર, જો અતિશય સંખ્યા વધી જાય તો દરેકને પૂરતા દ્રવ્યો પ્રાપ્ત થઈ શકે નહીં. પૂરતો ખોરાક ન મળે, હવા ન મળે, પાણી ન મળે તો સજીવ જીવી શકે નહીં. પણ જો સંખ્યા મર્યાદામાં હોય તો એ પુરવઠાનું નિયંત્રણ પણ થઈ શકે, દરેકને જરૂરી માત્રામાં પુરવઠાનું પ્રમાણ પ્રાપ્ત થઈ શકે. પછી મૃત્યુ દ્વારા શરીરના દ્રવ્યો પાછા પર્યાવરણની અંદર પાછા ફરે છે. કોઈ પણ સજીવનું મૃત્યુ થાય એટલે મિત્રો જાણો છો એનો મૃતદેહ છે, બરાબર, એ જમીનની અંદર પડી જાય છે, જમીનની અંદર પડ્યા રહે છે. પણ વરસાદ આવે, માટી આવે, કોહવાટ થાય, સડી જવાય, એમાંથી બધા દ્રવ્યો છૂટા પડી જાય, ફરીથી પાછા ક્યાં ભળી જાય છે? જમીનની અંદર એ ભળી જાય છે. અને એ જે દ્રવ્યો છે, બરાબર, કેટલાક વાયુ સ્વરૂપની અંદર વાતાવરણમાં ફરી જાય છે અને એ પાછા વાયુ સ્વરૂપના ચક્રોમાં રિપીટ થાય છે. કેટલાક પોષક તત્વો જમીનની અંદર ચાલ્યા જાય છે, કેટલાક એનો ખોરાક તરીકે બીજા પ્રાણીઓ ઉપયોગ કરે છે, કેટલાક જમીનની અંદર ચાલ્યા ગયેલા તત્વો, પોષક દ્રવ્યો છે એ વનસ્પતિના મૂળ દ્વારા શોષણ પામે છે. એટલે ફરીથી બીજા સજીવો એ દ્રવ્યનો ઉપયોગ કરી શકે છે ટૂંકમાં, બરાબર. એટલે એ વાક્ય લખ્યું છે, મૃત્યુ દ્વારા શરીરના દ્રવ્યો પાછા પર્યાવરણમાં પાછા ફરે, જે અન્ય સજીવના નિભાવમાં ઉપયોગી છે. બીજી વનસ્પતિ કે પ્રાણીઓ પણ એના શરીરનો એ દ્રવ્યનો ઉપયોગ કરી શકે. અને દ્રવ્ય ચક્રો છે એ પણ સંતુલિત અવસ્થાની અંદર ચાલ્યા કરે છે, બરાબર. નહીતર તો એ પુરવઠો છે એ ખોરવાય. પણ મૃત્યુ છે, બરાબર, એને અર્થપૂર્ણ ઘટના કીધી છે. તો આટલા કારણોથી મૃત્યુ છે એ અર્થપૂર્ણ ઘટના છે. અને રહસ્યમય, આપણે જ્યારે વાત કરી એન્ટ્રોપીની, કે ભાઈ જ્યારે શરીર છે, આપણું શરીર છે, તો આપણું શરીર જે જરૂરી દ્રવ્યો છે, ઘટકો છે, એ ખોરાકમાંથી મેળવે છે. મુક્ત ઉર્જા જેને કહેવાય, આપણા શરીરને ચલાવવા માટેની જે ઉર્જા છે ને મુક્ત ઉર્જા કહેવાય, જે લીધેલા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. હવે સમય જતા જેમ જેમ વૃદ્ધાવસ્થા આવતી જાય એમ આપણો ખોરાક ઘટતો જાય છે. ખોરાક ઘટે એટલે મુક્ત ઉર્જા ઘટે, મુક્ત ઉર્જા ઘટે એટલે શરીરના દેહધાર્મિક કાર્યોમાં ખલેલ પહોંચે. શરીરના દેહધાર્મિક કાર્યોમાં ખલેલ પહોંચે એટલે મિત્રો શું થાય? શરીરમાં અવ્યવસ્થા વધતી જાય છે. આ શરીરમાં અવ્યવસ્થા જે વધે છે, બરાબર છે, એને એન્ટ્રોપી કહેવામાં આવે છે. શું કહેવાય છે? એન્ટ્રોપી. હવે જેમ જેમ શરીર વૃદ્ધ થતું જાય એમ જાણો છો ખોરાક ઓછો લેવાતો જાય, મુક્ત શક્તિ ઘટતી જાય, એન્ટ્રોપી વધતી જાય, વધતી જાય, વધતી જાય. હવે એન્ટ્રોપી જેમ વધતી જાય એમ શરીરના કાર્યો છે એ ખલેલ પહોંચતા જાય. એક સમય એવો આવે કે શરીરમાં એન્ટ્રોપીનું મૂલ્ય મહત્તમ બને છે, મેક્સિમમ બને છે. એટલી અવ્યવસ્થા વધી જાય છે તો એ સમયે શરીરના તંત્ર બંધ પડી જાય છે, અંગો છે કાર્ય કરવા માટે સક્ષમ રહેતા નથી અને શરીર છે એ મૃત્યુ થાય છે. ઓકે, તો મહત્તમ એન્ટ્રોપી એ શરીરનું મૃત્યુ થાય છે. ચાલો, એ સમયે મિત્રો શરીરની જે ગતિશીલ સમસ્થિતિ છે, ગતિશીલ સમસ્થિતિ છે એ શૂન્ય હોય છે એ સમયે, અને એન્ટ્રોપીનું મૂલ્ય છે એ મહત્તમ હોય છે. એ સમયે સજીવનું મૃત્યુ થાય છે. હવે મિત્રો કેટલીક બાબતો યાદ રાખવાની છે, એમસીક્યુ લક્ષી છે, બરાબર. તો જોતા જઈએ એક પછી એક વાક્ય. જે વિવિધતા, બાયોડાયવર્સિટી, આવો શબ્દ સૌ પ્રથમ મિત્રો એડવર્ડ વિલ્સન નામના વૈજ્ઞાનિક દ્વારા રજૂ થયો. એડવર્ડ વિલ્સન, જે વિવિધતા. પછી વર્ગીકરણ વિદ્યા, એમના વિશેનો સૌપ્રથમ ખ્યાલ, જેને ટેક્સોનોમી કહીએ છીએ, એ ડી કેન્ડોલ નામના વૈજ્ઞાનિક દ્વારા 1931માં વર્ગીકરણ વિદ્યાનો કન્સેપ્ટ છે એ રજૂ થયો. કોના દ્વારા? ડી કેન્ડોલ નામના વૈજ્ઞાનિક દ્વારા. પછી મિત્રો જાણો છો કેરોલસ લિનિયસ, વર્ગીકરણ વિદ્યાના પિતા, બરાબર છે, કેરોલસ લિનિયસ, જે દ્વિનામી નામકરણ પદ્ધતિ પણ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે વિકસાવેલી. પછી સાન્તા પાઉને,
ભારતીય વર્ગીકરણ વિદ્યાના પિતા કહેવામાં આવે છે, શાંતા પાઉ. પછી વાક્ય છે વર્ગીકરણના 3 પ્રકારો છે. એક આલ્ફા વર્ગીકરણ વિદ્યા, બીજું બીટા વર્ગીકરણ વિદ્યા અને ત્રીજું છે ઓમેગા વર્ગીકરણ વિદ્યા. તો આલ્ફા, બીટા અને ઓમેગા આવા જુદા જુદા 3 વર્ગીકરણ વિદ્યાના પ્રકારો છે. પછી વર્ગીકરણ વિદ્યાના મુખ્ય 3 અંગો છે. મિત્રો જાણો છો તમે વર્ગીકરણ વિદ્યાના અંગ કોને કહેવાય? વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન, ઓળખ વિધિ એટલે કે આઇડેન્ટિફિકેશન અને નામાધિકરણ એટલે કે નોમેનક્લેચર. તો પહેલા વર્ગીકરણ, ઓળખ વિધિ અને નામાધિકરણ આ 3 છે એ વર્ગીકરણ વિદ્યાના મુખ્ય અંગો ગણવામાં આવે છે, 3 અંગો. પછી જ્હોન રે નામના વૈજ્ઞાનિકે જાતિ એવો શબ્દ આપ્યો, જાતિ. બરાબર છે? જે વર્ગીકરણમાં આપણે જોઈ ગયા મિત્રો, જે સંગઠનની કક્ષાઓ છે, તો કક્ષાઓ જે છે હાયરાર્કી શ્રેણી છે, બરાબર, એની અંદર જાતિને પાયાના એકમ તરીકે ગણવામાં આવે છે. આ જાતિ છે એ પાયાનો એકમ છે. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર વગેરે. તો જાતિ છે પાયાનો શબ્દ છે, બરાબર. કોણે આપ્યો છે? જ્હોન રે નામના વૈજ્ઞાનિકે. ત્યારબાદ પછીનું વાક્ય છે હર્બેરિયમ પત્રક. મિત્રો આપણે ભણી ગયા, બરાબર, હર્બેરિયમ પત્રક જે વનસ્પતિનો નમૂનો જે બનાવવા માટેની વાત આપણે કરી ગયા હતા, બરાબર. તો એ હર્બેરિયમ પત્રક છે જેના પર ચોક્કસ છે નમૂનો આપણે આરોપણ કરવાનો છે, બરાબર. તો એ નમૂનો છે એની સાઈઝ, જે પત્રક છે એ પત્રકની સાઈઝ કેટલી હોવી જોઈએ? આઈડિયલ 41 સેન્ટીમીટર બાય 29 સેન્ટીમીટર. 41 સેન્ટીમીટર લંબાઈ અને 29 સેન્ટીમીટર પહોળાઈ, અથવા જો એને ઇંચમાં માપવું હોય તો 11.5 ઇંચ ગુણ્યા 16.5 ઇંચ. તો આટલા સાઈઝનો આ હર્બેરિયમ પત્રક હોય છે, બરાબર. અને એની અંદર યોગ્ય નમૂનાઓ છે એ આરોપણ કરવાનું હોય છે. વિશ્વનું સૌથી મોટું હર્બેરિયમ મિત્રો ક્યુ બ્રિટનમાં આવેલું છે, બરાબર. ક્યુ ની અંદર, ક્યુ સ્થળનું નામ છે, બ્રિટનમાં આવેલું છે. અને બીજું છે વિશ્વનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન જે છે રોયલ બોટાનિકલ ગાર્ડન ક્યુ બ્રિટનની અંદર છે, એ પણ ક્યુ ની અંદર છે. સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન છે રોયલ બોટાનિકલ ગાર્ડન ક્યુ, જે પણ બ્રિટનમાં છે. અને એની સ્થાપના 1759 ની અંદર થયેલી છે. પછી ભારતની વાત કરીએ તો ભારતમાં સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ભારતની અંદર ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન મિત્રો શિવપુર કોલકાતાની અંદર આવેલો છે, બરાબર. તો ભારતની અંદર સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન છે ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન શિવપુર કોલકાતામાં આવેલો છે. આપણી ટેક્સ્ટબુક ની અંદર મિત્રો હાવડા શબ્દ લખ્યો છે, હાવડા. તો એ પણ કલકત્તા અને હાવડા એની વચ્ચેનું સ્થળ છે શિવપુર છે, બંને બાજુનું સેન્ટ્રલાઇઝ છે, એટલે વાસ્તવિક એ જ શબ્દ છે, પણ અહીંયા કોલકાતા ઉલ્લેખ છે, હાવડા છે, બરાબર. ઉત્તર પ્રદેશના બેંગાલના સ્થળનું નામ છે. પછી ભારતનું સૌથી મોટું વનસ્પતિ સંગ્રહાલય સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ જે ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન શિવપુરની અંદર પણ આવેલું છે. ફરીથી વાંચું છું, ભારતનું સૌથી મોટું વનસ્પતિ સંગ્રહાલય સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ જે પણ ક્યાં આવેલું છે એ સ્થળ એટલે કે ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન શિવપુરની અંદર આવેલું છે. તો વનસ્પતિ ઉદ્યાન અને વત્તા વનસ્પતિ સંગ્રહાલય એક જ સ્થાને આવા મોટા વિશાળ સંગ્રહ સ્થાનો આવેલા છે. તો એમસીક્યુ ની અંદર કોઈ માહિતી આવી પણ પૂછાઈ શકે છે, બરાબર. તો મિત્રો સજીવ વિશ્વ પહેલું ચેપ્ટર, બરાબર, આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓમ શાંતિ.